નમસ્કાર મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતી વિભાગ, સર્વ અધ્યાપક મિત્રો અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી ભાઈ બહેનો, રસ સિદ્ધાંતનું આ બીજું વ્યાખ્યાન. પહેલા વ્યાખ્યાનમાં આપણે રસ એટલે શું, ભાવ એટલે શું, રસસૂત્ર જે આપણને મળે છે, રસસૂત્ર કઈ રીતે એના અર્થઘટનો સાથે સ્ફુટ થાય છે, વ્યક્ત થાય છે, ભાવ કેટલા, ભાવને આધારિત એવા રસ કેટલા, કયા કયા, રતિ હાસ વગેરે જે ભાવ, રતિ હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય, તો એ રીતે 8 રસ: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ ને અદ્ભુત. નિર્વેદમાંથી પછી શાંત રસ અભિનવ ગુપ્તે આપણને એક દર્શાવ્યો. વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, આ બધા વિશે આપણે જાણ્યું. વિભાવાનુભાવ, વ્યભિચારી, સંયોગાત, રસ નિષ્પત્તિ, એ સૂત્ર આપણે સમજ્યા. હવે પછીના આજના વક્તવ્યની અંદર આ સૂત્રને આધારિત ભરત પછી જે બીજા ભાષ્યકારો, આચાર્યો આવ્યા અને એમણે એ સૂત્રનું જે રીતે અર્થઘટન કર્યું, રસ નિષ્પત્તિની પ્રક્રિયા સમજાવી પોતીકી રીતે, એ આચાર્યોના મતનો આપણે પરિચય કરીશું. ઘણા વિદ્વાનોએ એ રસસૂત્ર વિશે ચર્ચા કરી છે, ભાષ્યો લખ્યા છે, પણ એમાં પ્રમુખ એવા તમે આચાર્ય ભટ્ટ લોલટનો ઉલ્લેખ કરી શકો, આચાર્ય ભટ્ટ શંકુકનો ઉલ્લેખ કરી શકો, આચાર્ય ભટ્ટ નાયક અને આચાર્ય અભિનવ ગુપ્તનો ઉલ્લેખ કરી શકો. અભિનવ ગુપ્તના ગુરુ આચાર્ય ભટ્ટ તોતના મતનો પણ તમે અહીં ઉલ્લેખ કરી શકો. આ પ્રમુખ છે આ આચાર્યો. એમણે ભરતનું જે સુખ્યાત સૂત્ર છે, વિભાવાનુભાવ, વ્યભિચારી, સંયોગાત, રસ નિષ્પત્તિ, એ સૂત્રમાંથી 2 શબ્દને કેન્દ્રમાં રાખ્યા. એક તો સંયોગાત અને બીજું નિષ્પત્તિ. કઈ રીતે સંયોગાય છે અને કઈ રીતે રસ નિષ્પન્ન થાય છે, એ બાબતે આ આચાર્યોમાં મતાંતરો છે. એમણે ભરતના સૂત્રને પોતીકી રીતે, જુદી જુદી રીતે અર્થ આપવાના પ્રયત્નો કર્યા છે. ચારેય વિદ્વાનો પાસેથી ઘણું શીખવા, સમજવા તો મળે જ છે, પણ એક આચાર્ય પછી પૂર્વેના આચાર્યના મતનું ખંડન કરે અને પોતાનો એક નવો મત પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરે. આ જે આખો વાર્તાલાપ, આ જે ચર્ચા, આ જે ભાષ્યો, એને કારણે રસ સિદ્ધાંત, રસ વિશેની આપણી સમજ વધારે ગહન બની, વધારે ગંભીર બની. રસ સિદ્ધાંત વધારે મજબૂત બન્યો અને સ્પષ્ટ બનતો ચાલ્યો. આવો આપણે આ આચાર્યોના મતને સમજીશું. ત્યાર પછી ભાવ અને ભાવાભાસ, સાધારણીકરણ અને રસવિજ્ઞોની પણ ચર્ચા આજના આપણા વક્તવ્યમાં આપણે કરી દઈશું. યાદ રહે કે અભિનવ ગુપ્તનું જે અભિનવ ભારતી ગ્રંથ આપણને મળે છે, એમાં આ આચાર્યોના ભટ્ટ, લોલટ, શંકુક, આ બધાના, ભટ્ટનાયક, એના મત વિશે અભિનવ ગુપ્તે ચર્ચા કરી છે. આ પ્રધાન ભાષ્યકારો 4 એ ભરતના મતને પણ પૂરેપૂરો નથી સ્વીકારતા અને એમાં પોતાનો અભિપ્રાય આપે છે.
કેન્દ્રમાં તો ભરતનું રસસૂત્ર જ છે, અને એ રસસૂત્રને એ કેન્દ્રમાં રાખીને પેલા પર્ટિક્યુલર ખાસ બે શબ્દો મેં તમને કીધા, સંયોગ આવવું અને નિષ્પન્ન થવું, એ કઈ રીતે એની વાત કરે છે. આ બધામાં પહેલા ભટ્ટ લોલટ આવે છે. એ આ ભરતનું જે રસસૂત્ર છે ને એમાંથી સંયોગ શબ્દને પકડે છે. એમ કે છે કે આ જે સંયોગ એટલે કોનો, તો એમ કે છે કે વિભાવાદીનો સ્થાયી સાથેનો. આપણે જોયું કે સ્થાયી તો ઓલરેડી ઇનબિલ્ટ છે ચિત્તમાં, ચિત્તવૃત્તિમાં, અને એમાં વિભાવ અનુભાવ આ બધા સંયોગાય છે. આ વાતનો ભટ્ટ લોલટ સ્વીકાર કરે છે કે સંયોગ વિભાવાદીનો અને સ્થાયી સાથેનો, અને એ રીતે એમાંથી રસ નિષ્પન્ન થાય. એ જ ભટ્ટ લોલટ નિષ્પત્તિ અંગે પણ પોતાનો મત આપે અને સ્પષ્ટ થાય કે વિભાવ ચિત્તવૃત્તિની ઉત્પત્તિમાં કારણરૂપ બને છે. એટલે જો કારણ આપણે આ વાત કરી હતી કે આ કારણ છે વિભાવ, એ રસ નિષ્પત્તિનું કારણ. હવે એ કારણ રૂપ વિભાવથી જે ભાવ જન્મે છે, ભાવ જન્મવો એટલે ભાવ ઉત્પન્ન થવો, ભાવની ઉત્પત્તિ, અને એ ઉત્પત્તિને કેન્દ્રમાં રાખીને આ ભટ્ટ લોલટનો મત ઉત્પત્તિવાદ તરીકે ઓળખાય છે. એમ કે છે કે જે કારણરૂપ વિભાવ છે એનાથી ભાવ જન્મે, ભાવ ઉત્પન્ન થાય, અને કાર્યરૂપ અનુભાવોથી એ પ્રતીતિજન્ય બને, પ્રતીતિ યોગ્ય બને. એટલે અહીંયા ભટ્ટ લોલટ ઉત્પત્તિને અને પ્રતીતિને કેન્દ્રમાં રાખે છે. એટલે એના મતને ઉત્પત્તિવાદ કે પછી પ્રતીતિવાદ એમ પણ કહેવામાં આવે છે. અને પછીથી આપણે જોયું વિભાવ એ કારણ છે, અનુભાવ છે કાર્ય છે, કારણથી ભાવ જન્મ્યો અને કાર્યથી એ પ્રતીતિ યોગ્ય બન્યો. પછી જે વ્યભિચારી ભાવ છે એ વ્યભિચારી ભાવોથી એ પુષ્ટ બને છે, પરિપુષ્ટ થાય છે. એટલે કેન્દ્રમાં ભટ્ટ લોલટના મતના કેન્દ્રમાં આ ત્રણ વસ્તુ છે. પહેલું ઉત્પત્તિ, બીજું પ્રતીતિ, અને પછી પુષ્ટિ અથવા તો પરિપુષ્ટિ. લોલટના મતે વ્યભિચારી ભાવો અને સ્થાયી ભાવો બંને ચિત્તવૃત્તિરૂપ હોવાથી તેની સહ ઉપસ્થિતિ શક્ય નથી. હવે અહીંથી જે જરા જુદા અને પોતિકા મતનો આગ્રહ રાખે છે. એનો અર્થ એ થયો કે એ સ્થાયીને વાસના રૂપે જોવે છે. સ્થાયી છે એ વાસના રૂપે રહેલા છે, અર્થાત એ સ્થાયીને જુદો માને છે. સ્થાયી વિલક્ષણો રસઃ એમ કે છે. સ્થાયી વિલક્ષણો રસ, સ્થાયી એ જુદો છે. એમની દૃષ્ટિએ આ વિભાવાદીથી ઉત્પન્ન થતો સ્થાયી જ રસત્વ પામે છે. અને એમ કહીને એ એક સૂત્ર આપે છે આ વાતને પુષ્ટ કરવા માટે. તેન સ્થાયેવ વિભાવાનું ભાવાદી નિરુપચિત્તો રસઃ. વિભાવાદીથી ઉત્પન્ન થતો સ્થાયી રસત્વ પામે છે. આ વાત લોલટ કહે છે. અને એ માટે દ્રષ્ટાંત એક આપે છે. દ્રષ્ટાંત એક આપે છે, અને દ્રષ્ટાંત છે રામનું. નાટકમાં રામનું પાત્ર જે રીતે નટ ભજવે છે, એ નટ આપણે જાણીએ છીએ કે રામ સ્વયં નથી, પણ એનો પહેરવેશ, એની વાણી, એનું વર્તન, એના હાવભાવ આપણને રામ હોવાની પ્રતીતિ કરાવે છે, અનુભૂતિ નહીં. સીતાનું પાત્ર જે ભજવે છે એ સ્ત્રીથી રામ તો અપરિચિત છે, અપરિચિત હોઈ પણ શકે, પરિચિત પણ હોઈ શકે, કોઈ સંબંધમાં પણ થતા હોઈ શકે, અથવા તો દુશ્મનાવટ પણ એમની સાથે હોઈ શકે.
પણ છતાંય એમને દર્શાવવાનું છે અભિનયથી કે અનહદ ચાહે છે સીતાને. તે અભિનયથી પ્રતીતિ કરાવે છે આપણે. રામ એના પહેરવેશથી એ રામ હોવાની પ્રતીતિ જન્મે છે ભાવકના ચિત્તમાં, અને સીતા તરફનો પ્રેમ એના અભિનયથી એ પ્રતીત કરાવે છે ભાવકને. આ વાત એમણે પોતાના મતની અંદર કરી છે. એટલે ઉત્પત્તિવાદ કે પ્રતીતિવાદ તરીકે એ ભટ્ટ લોલટનો મત સુખ્યાત છે. બીજા જે છે મીમાંસક એ આચાર્ય ભટ્ટ શંકુક છે. એ ભટ્ટ શંકુક લોલટના મતનો વિરોધ કરે છે. એમ કે છે કે ભાઈ ધુમાડા વિના તમે પર્વત પરના અગ્નિનું અનુમાન ન કરી શકો, જ્ઞાન ન થાય કે ધુમાડો છે માટે તમે અનુમાન કરો છો કે પર્વત પર અગ્નિ હશે. એમ વિભાવાદીને સ્વીકાર્યા વિના રસની પ્રતીતિ અશક્ય છે. એ બહુ સ્પષ્ટ કે છે કે રસ નિષ્પત્તિની પ્રક્રિયામાં વિભાવો હેતુરૂપ છે, અનુભાવો કાર્યરૂપ છે, અને વ્યભિચારીઓ સહકારી છે, સહચારી છે. નાટકમાં જે નટ છે એ નટ પ્રયત્નપૂર્વક એને સિદ્ધ કરે છે, અને આથી વિભાવાદી કૃત્રિમ હોવા છતાં એ કૃત્રિમ લાગતા નથી. આ મત ભટ્ટ શંકુકનો છે. એક દ્રષ્ટાંત આપે છે રામના પાત્રનું જ. આપણે કે રામનું પાત્ર જે ભજવી રહ્યો છે એ નાયક, એ નટ અભિનયથી ભાવકને અનુમાન કરાવે છે કે રામ કેવા હતા. એટલે કેન્દ્રમાં પ્રતીતિને કે ઉત્પત્તિને નહીં પણ અનુમાનને, અનુમિતિને એ રાખે છે. અનુમિતિનો ઉપર એ ભાર મૂકે છે. પરિણામે એમનો મત, ભટ્ટ શંકુકનો મત અનુમિતિવાદ તરીકે આપણે ત્યાં સુખ્યાત છે, અનુમિતિ તરીકે સુખ્યાત છે. એટલે રામના અનુકરણ રૂપ સ્થાયીને આ શંકુક રસ કહીને ઓળખાવે છે. નટ મૂળ પાત્રના ભાવનું અનુકરણ કરે છે, જે ભાવકને રામ વિશે અનુમાન કરતો કરે છે. આમ અનુકૃત એટલે કે અનુમિત ભાવોને ભાવક રસ તરીકે કલ્પે છે. આથી આપણે શંકુકના મતને અનુકૃતિ કે અનુમિતિવાદ કહીએ છીએ. શંકુકના મતે વિભાવો કાવ્યના બળથી અનુસંધિત થાય છે. પહેલી વાત એ અનુસંધિત થયા પછી અનુભાવો નટના શિક્ષણના બળને આધારે આપણને પ્રત્યક્ષ કરાવે છે. નટ પાસે જે અભિનય કલા છે, જે શિક્ષણ એમને મેળવ્યું છે, એ આપણને અનુભાવોના માધ્યમથી એ અનુભાવો આપણે પ્રત્યક્ષ થાય છે. વ્યભિચારી ભાવો જે છે એ નટ ચહેરા પર બનાવટી હાવભાવ લાવીને વ્યક્ત કરે છે. એટલે આ રીતે વિભાવો એ કાવ્ય અથવા તો સર્જનના બળથી અનુસંધાય, અનુભાવો એ નટના શિક્ષણના બળે પ્રત્યક્ષ થાય, અને વ્યભિચારી ભાવો એ નટના બનાવટી હાવભાવથી અનુભવાય. અર્થાત સ્થાયી પોતે કાવ્યના બળથી પણ પ્રત્યક્ષ થતો નથી, માત્ર અનુમિત થાય છે. આવો આગ્રહ આ શંકુકનો છે. એના માટે એક એ પણ બતાવે છે કે જો સૂત્ર છે ભરતનું, એ સૂત્રમાં સ્થાયીનો ઉલ્લેખ છે જ નહીં. જે મૂળ સૂત્ર વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ, એમાં વિભાવ છે, અનુભાવ છે, વ્યભિચારી છે, સંયોગાવું છે, અને રસ નિષ્પન્ન થાય છે એમ વાત કરી છે. સ્થાયીનો ઉલ્લેખ છે જ નહીં.
એટલે સ્થાયી પોતે પણ કાવ્યના બળથી પ્રત્યક્ષ નથી થતો, માત્ર અનુમિત થાય છે. આવો આગ્રહ, આવો મત એ પ્રસ્થાપિત કરવા માંગે છે શંકુક. એ માટે એક દ્રષ્ટાંત પણ એ બીજું આપે છે, ચિત્રમાં રહેલા અશ્વનું, ઘોડાનું. એમ કહે છે કે કોઈકને પણ એ ચિત્ર બતાવો અને પૂછો કે આ શું છે, તો એ કહેશે કે એ ઘોડો છે, અશ્વ છે. હકીકતે એ ઘોડો નથી, એ તો ઘોડાનું ચિત્ર છે. એમ જે નટ રામનું પાત્ર ભજવે છે એ અસલ રામ નથી, એમ બુદ્ધિથી આપણે જાણીએ છીએ, પણ વિભાવ, અનુભાવ આ વગેરેથી રામ હોવાનું આપણે અનુમાન કરીએ છીએ. એક વાત શંકુકનું યોગદાન આ રસ સિદ્ધાંતમાં મહત્વનું છે, અને એ છે કે રસ પ્રતીતિ સાથે આ શંકુક પ્રેક્ષકને, ભાવકને સિદ્ધ જોડે છે. આ એમનું આપણા રસ સિદ્ધાંતમાં મોટું પ્રદાન છે. ભટ્ટ તો મેં તમને કીધું અભિનવગુપ્તના આચાર્ય, એમણે આ શંકુકના મતનો વિરોધ કર્યો છે, ટીકા કરી છે, સમીક્ષા વિસ્તારથી કરી છે. ભટ્ટ તોતે એમ કહે છે કે જો આપણે અનુકરણ કહેશું, એનો અર્થ છે કે કોઈક બીજી વસ્તુ છે અને એનું અનુકરણ છે, અને બે વચ્ચેનું સામ્ય અભિપ્રેત થયું. કોઈ વ્યક્તિ અનુકરણ કરે છે તો કોનું અનુકરણ કરે છે, આ પ્રશ્ન જન્મે. એ અનુકરણ કરે છે તેની સામે એક બીજું પાત્ર છે, એ રામ હોઈ શકે, એ સીતા હોઈ શકે. એનું અનુકરણ કરે છે, એનો અર્થ છે કે બંને વચ્ચે સામ્ય છે. હવે જ્યારે કોઈ કલાને અનુકૃતિ કહેવામાં આવે ત્યારે પ્રશ્ન પહેલો જન્મે કોનું અનુકરણ કરે છે, મેં તમને કીધું તેમ. એટલે ભટ્ટ તો તેમ કહે છે કે જેનો બોધ થાય છે ને એ તો નટની જ ચિત્તવૃત્તિ છે, રામની નહીં. નટની ચિત્તવૃત્તિ છે, એનો બોધ ભાવક અથવા તો દર્શક કરે છે. જો રામની કે બીજા કોઈ એવા પાત્રની ચિત્તવૃત્તિનો અનુકારનો બોધ કઈ રીતે થઈ શકે? શક્ય જ નથી. એનો અર્થ એ છે કે જેનું ગ્રહણ થાય છે એ અનુકરણ રૂપ નથી. આ ભટ્ટ તોત કહે છે. નટ તમને આમ ગુસ્સામાં હોય એવો લાગે, પણ ખરેખર એ વાસ્તવમાં ગુસ્સામાં નથી હોતો. એનો અનુભવ, એ અનુભવોથી આપણને ક્રોધિત હોય એવું આપણે અનુભવીએ છીએ. ભાવક જે છે એટલે કે આપણે છીએ, એ નટના આ પ્રયોગ જોઈને આપણે ભાવ અનુભવીએ છીએ. આપણે કોઈ નાટક જોતા હોય, કોઈ કાવ્ય માણતા હોય, ત્યારે એનો જે પાત્ર, જે કલાકાર, જે નટ એ પ્રયોગ કરે છે, ત્યારે એની એવી સભાનતા નથી હોતી કે હું રામનું અનુકરણ કરું છું. જો એ અનુકરણમાં કરી રહ્યો છે એવી સભાનતા રાખશે તો એ પાત્રને ન્યાય નહીં આપી શકે. એ એવું જ અનુભવે છે કે હું રામ છું, અને એનામાં શક્ય એટલા રામને આકારિત કરવા, રામને વ્યક્ત કરવા એ મથે છે. એટલે તોત છે ને એ આ અનુકાર્ય કે અનુકર્તું ભાવને છેદ જ ઉડાડી નાખે છે. એમની દૃષ્ટિએ, ભટ્ટ તોતની દૃષ્ટિએ રસ નિષ્પત્તિમાં જે રજૂ થાય છે તે કોઈ બીજી વસ્તુના અનુકરણ રૂપ નથી. ભાવક તો નટના મુકુટ, વેશ, ભાવ, ભાષા, અવાજ એને જુએ છે, એને જાણે છે, અને એ દ્વારા એ પેલો જેને આપણે સાધારણીકરણ સમજવાનો છે, એ સાધારણીકરણના ભાવોથી એ વ્યક્ત થાય છે અથવા તો જાણે છે, માણે છે. ભટ્ટ નાયક, બીજા એક આચાર્ય, એમણે પણ આ ભરતના રસસૂત્ર વિશે ગંભીર ચર્ચા કરી અને ભાષ્ય લખી અને પોતાનો મત આપ્યો. એ કહે છે કે રસ ઉત્પન્ન, જો બધાના મતોનું ખંડન તમને આ ભટ્ટ નાયકમાં જોવા મળે. એ કહે છે રસ ઉત્પન્ન થતો નથી, રસ પ્રતીત પણ થતો નથી, રસ નિષ્પન્ન પણ થતો નથી, કે રસ અનુમિત પણ થતો નથી.
ભટ્ટનાયકની દ્રષ્ટિએ રસ માત્ર ભોગવાય છે, અનુભવાય છે. ભાવકના હૃદય સુધી એની ભુક્તિ થાય છે, ભોગવાય છે. આ ભોગવા ઉપરથી, ભુક્તિ થવા ઉપરથી, ભુક્તિ ઉપર એણે ભાર મૂક્યો અને એનો આગ્રહ રાખ્યો. પરિણામે ભટ્ટનાયકનો આ મત ભુક્તિવાદ તરીકે આપણે ત્યાં સુખ્યાત થયો, પરિચિત થયો. એમ કહે છે કે ભાવક જ્યારે રસની ભુક્તિ કરે છે ત્યારે એ પોતાને ભૂલી જાય છે, વિસરી જાય છે. પોતાની જ્ઞાતિ, પોતાની જાતિ, પોતાની ઉંમર, પોતાનો દેશ, પોતાનો સમય બધું વિસરાઈ જાય છે અને એ રામાયણ કાળમાં જતો રહે છે, રામનું પાત્ર ભજવાતું જોઈને. એ સ્વયં પોતાને રામ અનુભવવા લાગે છે, દર્શક, ભાવક પોતે. એ આજના સમયનો 2021નો રહેતો જ નથી. રાત્રિનું દ્રશ્ય જોઈ રહ્યો છે રંગભૂમિ પર, દિવસે જોઈ રહ્યો છે, ત્યારે એને એ પોતે એવો જો ભાન રાખશે કે હું તો દિવસે છું ને ત્યાં રાત બતાવી રહ્યું છે, એ તો એ રસ અનુભૂતિ નહીં કરી શકે, રસાનુભૂતિ નહીં થાય. એ પોતાનો સમય પણ ભૂલી જાય છે અને તે સમયમાં પહોંચી જાય છે, ઈસવીસન પૂર્વેમાં રામના સમયમાં પહોંચી જાય છે. મહાભારતનું દ્રશ્ય જોતો હશે તો એ સમયમાં પહોંચી જાય છે. પૌરાણિક કાળના કોઈ બીજા દ્રશ્યો જોતો હશે તો તે સમયમાં, કે દેશમાં, વિદેશી કોઈ નાટક ભજવાતું હશે તો તમે એ પ્રદેશ, એ ભૂમિમાં તમે પહોંચી જશો. એટલે એમ કહે છે કે ભાવક પોતાનું સમગ્ર અસ્તિત્વ, જ્ઞાતિ, જાતિ, વય, સમય, કાળ આ બધાને ભૂલી જાય છે અને એમ થાય તો જ રસનો ભોગવટો, ઇન્વર્ટેડ કોમા, ભુક્તિવાદની આપણે વાત કરી ને, રસનો ભોગવટો શક્ય બને છે. રામનું જે પાત્ર ભજવી રહ્યું છે એને આપણે ઓળખીએ છીએ કે અસલી કોણ છે. ફિલ્મો તમે જુઓ છો અને જે આપણા કલાકારો છે એના અસલી નામ તમે પરિચિત છો, પણ ફિલ્મોમાં એનું નામ જુદું હોઈ શકે, જુદું હોય. અને જુદા નામથી આપણે જ્યારે ફિલ્મ જોઈએ છીએ ત્યારે આપણે એ પછી એને મૂળ એ કોણ છે, એ અક્ષય કુમાર છે કે સલમાન ખાન છે, એ ભૂલી જઈએ છીએ. અને જેનું પાત્ર ભજવી રહ્યું છે એ પાત્રના નામથી આપણે એને ઓળખીએ છીએ. પોતે ભાવક છે પણ ભૂલાઈ જાય છે. એ સમયખંડમાં, એ દ્રશ્યના સમયખંડની અંદર ભાવક જતો રહે છે. અને આપણે એમ લાગે છે આ બધા આસપાસના પાત્રો છે, આપણા છે, અને જે મુખ્ય પાત્ર છે સ્વયં હું છું. તમે સમયમાં, એ દેશમાં, એ વાતાવરણમાં તમે પહોંચી જાઓ છો. આવું થાય ત્યારે ભાવક રસની ભુક્તિ કરે છે. આ એમનો મત છે. અભિવ્યક્તિ અને પ્રત્યાયન તમે ભણી ગયા છો. એ પ્રક્રિયાથી એક સમસંવેદના અનુભવાય છે અને આવી સાધારણીકરણની પ્રક્રિયાથી રસ ભોગવાય છે, રસની ભુક્તિ થાય છે. વિગતે આ ભટ્ટનાયક ના રસની, એના મતની ચર્ચા કરી શકીએ આપણે. અભિવ્યક્તિવાદ એનો પણ સ્વીકાર નથી કરતા ભટ્ટનાયક. એમ કહે છે કે અભિવ્યક્તિ એટલે તો જે અસ્તિત્વમાં છે તેની અભિવ્યક્તિ. તો રસની પૂર્વ સિદ્ધિ કોઈ પણ સ્વરૂપે કઈ રીતે સ્વીકારી શકાય? સ્વીકારવી પડે તમારે. એક દ્રષ્ટાંત આપે કે અંધકારમાં કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ પડેલો છે કે કોઈ વ્યક્તિ ઊભી છે અને ધીરે ધીરે એ દેખાતી નથી, પણ ધીરે ધીરે પ્રકાશ ઝાંખામાંથી પછી વધતો થાય અને તમને જે એ વસ્તુ દ્રશ્યમાન થાય, તો એ બાબતે, એ સંદર્ભે તમારે રસને જોવું પડે. જો આપણે એમ કહીએ કે એ અભિવ્યક્ત થાય છે રસ, તો એમ કહે છે કે વિભાવ, અનુભાવ આ વગેરે, આ બધાથી રસ અભિવ્યક્ત થાય છે. જો એમ માનીશું તો રસાનુભૂતિમાં તારતમ્ય સ્વીકારવાનો પ્રસંગ આવશે. આવું વાસ્તવમાં રસાનુભૂતિમાં થતું નથી. આ ભટ્ટનાયકનો મત છે.
વ્યંગ્યાર્થની અભિવ્યક્તિને વૈયાકરણોની સ્ફોટની અભિવ્યક્તિ સાથે આ ભાઈ ભટ્ટનાયક સરખાવે છે. કેટલાક વિદ્વાનોએ ભટ્ટનાયકના મતમાં સાંખ્ય દર્શનની અસર જોઈ છે. કારણ કે સાંખ્ય દર્શન મુજબ બુદ્ધિના, ચિત્તના જે 3 ગુણો સત્વ, રજસ અને તમસ, આ તમસ એટલે મોહ, અને એ સંદર્ભે તમે જુઓ એમાં એમ સાંખ્ય દર્શનમાં શું કહે છે કે મોહનું પ્રાધાન્ય હોય, તમસનું પ્રાધાન્ય હોય ત્યાં સુધી સત્વ એટલે કે સૂક્ષ્મ એનું દર્શન શક્ય નથી. એ વાત અહીંયા તમે લાગુ પાડી શકો ભટ્ટનાયકના મતમાં. એ મોહ છે એને તમે સ્થૂળતા કે અભિધા કહો. કલામાં આ મોહ, આ તમસ, આ અભિધા, આ સ્થૂળતા જોખમી છે. એને દૂર કરવી પડે, એને હટાવવી પડે, તો જ પછી પેલું સત્વ ગુણ, પેલું સૂક્ષ્મ એટલે કે વ્યંજના એ સિદ્ધ થાય, એને પામી શકાય. સાધારણીકરણ એ રીતે શક્ય બને. કાવ્યમાં બિનઅંગતતા એ રીતે પ્રદર્શિત થાય, એ રીતે આવે ત્યારે કાવ્ય આસ્વાદ્ય યોગ્ય બને, ભોગ યોગ્ય બને, ભોગવાય. ભટ્ટનાયકના મતે માત્ર ને માત્ર અભિધા વ્યાપારમાં સર્જનનો શબ્દ સાર્થક થતો નથી. એ શબ્દમાં સાધારણીકૃત અર્થ આપવાની ક્ષમતા હોવી જોઈએ. આ સાધારણીકરણ એટલે બિનઅંગતતા. આ બિનઅંગતતા એટલે વ્યક્તિની જે પાત્ર ભજવી રહ્યું છે એની, આ બિનઅંગતતા એટલે કાવ્યમાં જે શબ્દ પ્રયોજાયા છે એની પણ. અભિધા અર્થને છોડી દે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, એક દ્રષ્ટાંત આપું કે જ્યારે હું પાણી શબ્દ બોલું છું ત્યારે આપણા ચિત્તમાં એનો અભિધા પ્રથમાક્ષર વાચ્યાર્થ પ્રગટે છે. જળ આપણે એવું કહેશું, નીર એવું કહેશું, પાણી એટલે વોટર. પણ જ્યારે કોઈ વ્યક્તિના સંદર્ભમાં તમે એમ કહો છો કે ભાઈ એનામાં પાણી નથી, અથવા તો એણે પાણી દેખાડી દીધું, ત્યારે પાણીનો અર્થ બદલાઈ જાય છે. એટલે શબ્દની અભિધા ઓગળી ગઈ, બાદબાકી થઈ ગઈ. એની અંગતતા, શબ્દની જે અંગતતા છે એને ગાળી ચાળી નાખી અને પછી એક નવો અર્થ જે પ્રગટે છે અને એ દ્વારા એક સાધારણીકરણ, બિન અંગતતા એ સિદ્ધ થાય છે. શબ્દ કે કાવ્ય આ રીતે બિન અંગત બને પછી વિભાવાદી ના પરિણામ સ્વરૂપ રસ ગ્રહણ થાય, રસ ભોગને યોગ્ય બને. આમ શબ્દનો જે વ્યાપાર છે એ ભોગ વ્યાપાર સુધી વિસ્તરે એ ભટ્ટનાયકને સમજાવવું છે, કહેવું છે. એ પછીના છેલ્લા અને મહત્વના એવા આચાર્ય, એમનો મત, એ આચાર્ય એટલે અભિનવ ગુપ્ત, એમણે વ્યંજના પર ભાર મૂક્યો, અભિવ્યંજના પર, અને પરિણામે એમનો મત અભિવ્યંજનાવાદ તરીકે ઓળખાવાયો. એમણે બેલેન્સ કર્યું. બધા જ જે પૂર્વાચાર્યો હતા એના જે મત હતા એનું ખંડન ન કર્યું, એમાંથી જે સમુચિત છે એનો વિનિયોગ કર્યો, એને લીધું, એને સ્વીકાર્યું, એનો સમન્વય કર્યો અને પછી પોતાનો મત આપ્યો અને કહ્યું કે ભાઈ રસ નિષ્પત્તિની પ્રક્રિયામાં વ્યંજના એ મુખ્ય છે. ભાવક ઉપર આગળ આધાર રાખ્યો અને ભાવકને કેન્દ્રમાં લાવ્યા અને કીધું કે ભાવક કેવો હોવો જોઈએ, તો કે રસ ગ્રહણ કરવાની સજ્જતા એનામાં હોવી જોઈએ, પહેલી વાત. બીજી વાત કે જે વ્યંજના છે, પાણીનો જે એક વિશિષ્ટ અર્થ થયો અભિધાને છોડીને, વાચ્યાર્થ છોડીને, એ વિશિષ્ટ અર્થ સમજવા એ અધિકૃત હોવો જોઈએ ભાવક અથવા તો દર્શક. અને ત્રીજી વાત કે એ ભાવકમાં યોગ્ય અભ્યાસ, કૌશલ્ય, સૂઝ અને સૂક્ષ્મ દૃષ્ટિ
સમજ શક્તિ એ હોય તો કાવ્ય એના વિશિષ્ટ અર્થ સાથે ભાવકના ચિત્ત સુધી પહોંચે અને એ દ્વારા એ સાધારણીકરણ થાય. આવો સજ્જ ભાવક રસની અલૌકિક પ્રતીતિ કરી શકે એમ અભિનવગુપ્ત કહે છે. એટલે એમ કહી શકાય કે રસ એ વ્યક્તિગત અનુભવ કે અનુભૂતિ હોવા છતાં વિભાવાનુવાદથી એના સમન્વયથી એ સર્વાનુભવ બને છે. એટલે સ્વાનુભવ જ્યારે સર્વાનુભવ બને ત્યારે ભાવક જે વાસ્તવિક દુનિયા છે એને ભૂલી જાય અને નાટકના સમયખંડમાં સમયકાલમાં એ જતો રહે, તલ્લીન બની જાય અને પછી રસનો અનુભવ કરે. પાત્ર અને ભાવક વચ્ચેની આ સાધારણીકરણ વ્યાપારની પ્રક્રિયા થઈ. એટલે પાત્ર જે ભજવાઈ રહ્યું છે એના સુખે ભાવક સુખી થાય, પાત્ર જે ભજવાઈ રહ્યો છે એના દુઃખે ભાવક પણ દુઃખી થાય. તમે ફિલ્મ જોતા હો અને રાત્રિનું દૃશ્ય છે અને ઓચિંતી ક્યાંકથી ચીસ પડે છે કે ઓચિંતો ચહેરો એકદમ સ્ક્રીન પર ચમકે છે અને તમે સ્વયં ડરી જાઓ છો. તમે દિવસના શોમાં ફિલ્મો જોઈ રહ્યા છો, તમે અનેકોની વચ્ચે ફિલ્મ જોઈ રહ્યા છો, તમે આજુબાજુ તમારા સ્વજનો છે, આગળ પાછળ અપરિચિતોથી આખો હોલ, થિયેટર હોલ ભરેલો છે, પણ છતાંય તમે પેલા પરિવેશમાં પહોંચી ગયા છો. તમે દિવસ ભૂલીને તમે અંધકારમાં છો એવું લાગે છે, તમે સમૂહ ભૂલીને તમે એકાંતમાં છો એવું લાગે છે. એ સાધારણીકરણ છે. એના ડરે તમે ડરો છો, એમના ભયે તમે ભય પામો છો, એમના સુખે તમને સુખ અનુભવાય છે. આ સાધારણીકરણ વ્યાપાર છે જે રસનો અનુભવ કરાવે છે. અભિનવગુપ્ત રસની અનુભૂતિમાં અભિવ્યંજનાને આપણે વાત કરી કે મુખ્ય ગણે છે. અને આ અભિવ્યંજનાને જો વધારે હજુ સ્પષ્ટ સમજવી હોય તો જે તમે અભિવ્યક્તિ અને પ્રત્યાયન સમજી ગયા છો એનો આધાર લેવો પડે. અભિવ્યક્ત થાય અને ભાવકના ચિત્તમાં એનું પ્રત્યાયન પરફેક્ટ થાય ત્યારે સાધારણીકરણ થયું કહેવાય, અથવા તો એ અભિવ્યંજના થઈ કહેવાય અને પરિણામે રસ એ અનુભવાય, અભિવ્યંજિત થાય. ભાવકના હૃદયમાં પેલો રસ, પેલો ભાવ અભિવ્યંજિત થાય, સંક્રાંત થાય. અભિનવગુપ્ત રસને બહુ સ્પષ્ટ રીતે કાવ્યાર્થ રૂપે જુએ છે. તત્ કાવ્યાર્થો રસ એમ કહે છે. અને એ અર્થ મેં તમને કીધું પેલા અભિધાથી, પ્રથમ વાંચનથી, વાચારથી મળે છે એ નહીં, પણ જે અભિષ્ટ છે પ્રધાનતયા એ કાવ્યનો અર્થ. અને એ રસ કાવ્યસ્યાર્થાઃ રસાઃ અર્થયંતે પ્રાધાન્યેને યથાર્થા એમ કહે છે. આ અભિષ્ટ છે પ્રધાનતયા, તે અર્થ એ જ કાવ્યનો અર્થ એમ કહીને આપણે સમજાવે છે. આ મતો બહુ અભિનવ ભારતીની અંદર અભિનવગુપ્તે જે મીમાંસા કરી અને એ દ્વારા રસ વિચારને વધુ સૂક્ષ્મ બનાવ્યો, અનેક રીતે જોવાની એક શક્યતા ખોલી આપી. એ માટે આ પૂર્વાચાર્યો બધાનો કંઈક ને કંઈક ઉપકાર કહી શકાય, કંઈક ને કંઈક નોંધપાત્ર એવું પ્રદાન ગણી શકાય એવું છે. સાધારણીકરણનો ઉલ્લેખ ભટ્ટનાયકે કર્યો હતો. અભિનવગુપ્તે પછી એ પૂર્વ મીમાંસાને આધારે એ વિશે વિસ્તારથી વાત કરી અને સાધારણીકરણમાં પાત્ર ભજવી રહ્યો છે નટ અને જે દ્રશ્ય જોઈ રહ્યો છે અથવા તો કાવ્ય વાંચી રહ્યો છે ભાવક, એ બંનેના
હૃદયની લાગણીઓનું અનુસંધાન આ સાધારણીકરણમાં થતું બતાવ્યું. એમ પાત્રો જે ભજવાતા હોય એ કાળુ અને રાજુ હોય, એ જીવી હોય, એ ખેમી હોય, એ કુમુદ હોય, એ સરસ્વતીચંદ્ર હોય, એ પૃથ્વી વલ્લભ હોય, એ બધા પાત્રો આપણે આપણા લાગવા લાગે, આપણું એમાં ઇન્વોલ્વ થઈ જાય. તો એ સાધારણીકરણની આખી પ્રક્રિયા. પણ ક્યારેક એવું બને કે રસ છે એ આપણને અનુભવાય અને પછી આપણે છેતરાયા હોય એવો અનુભવ થાય આપણને, એટલે પછી એ રસ નહીં પણ માત્ર રસાભાસ, ભાવ નહીં પણ માત્ર ભાવાભાસ, એટલે ભાવનો આભાસ થયો હોય, રસનો આભાસ થયો હોય. ને આપણે એવું માની બેઠા હોઈએ કે આ ખરેખર રસ છે, પણ એ રસભંગ થતાં આપણને વાસ્તવ સ્થિતિ પર આવીએ અને પછી આપણો એ રસભંગ થાય ત્યારે એને ભાવાભાસ કે રસાભાસ કહીએ છીએ. એક બે દ્રષ્ટાંતોથી આપણા આચાર્યોએ એને સમજાવ્યું છે કે અંધકારમાં જતા હોય ને પગમાં દોરડું આડું આવે અને તમે સાપ માનીને ડરી જાઓ અને પછી તમને ખબર પડે કે ઓહ આ તો દોરડું નહોતું, અને આ તો સાપ નહોતું, આ તો રસ છે, આ તો દોરડું છે, દોરી છે, સાપ નથી. ત્યારે તમને સાચો અનુભવ થયો. અને પહેલો જે અનુભવ થયેલો ડરનો, ભયનો, એ માત્ર આભાસ હતો એવું તમે માનતા થાવ. એટલે આ સર્પરજ્જુ ન્યાય એમ કહેવાય. દોરડાને સાપ માની લઈ અને જે અનુભૂતિ તમે કરો છો એ ભાવાભાસ છે, એ રસાભાસ છે. બીજા દ્રષ્ટાંત તરીકે તમે રાવણને જોઈ સમજી શકો. સીતા તરફનું એનું આકર્ષણ વેરભાવથી થયેલું. મૂળમાં વેરભાવ હતો, પણ સીતાનું હરણ કર્યા પછી એની તરફ એને સ્નેહભાવ જન્મ્યો, પણ એકાંગી હતો. સીતા તરફથી સ્નેહભાવ નહોતો, માત્ર ને માત્ર રાવણ એને ચાહવા ઈચ્છતો હતો. પણ એ સીતાના અડગપણાથી રાવણ એમાં સફળ ન થઈ શક્યો. રાવણની ચેષ્ટા નિષ્ફળ નીવડી. એટલે રાવણની એ ચેષ્ટાઓ શૃંગાર રસની ન બનતા એ આભાસી બને. અનુચિત રીતે વેરભાવમાંથી એ શૃંગાર રસ નિષ્પન્ન કરવાની આખી પ્રક્રિયા ભાવકને રસાભાસનો અનુભવ કરાવે. બાહુબલી ફિલ્મ, બાહુબલી 2 તમે જોયું છે, અને એમાં પ્રભાસ બાહુબલી બને છે, ખ્યાલ છે તમને? બાહુબલી 2માં પેલો બીજો એક પાત્ર કુમાર વર્માનું ભજવી રહ્યા છે. ડરપોક છે, કાયર છે. પેલા જંગલી પશુનો શિકાર કરવામાં કે પેલો ઊભા લાકડાના થડને કાપવામાં એ બહાદુર નથી, પણ બહાદુર છે એવા હાવભાવ કે એવું વર્તન કરે છે. પશુના શિકારમાં પણ એ હિંમતવાન, બળવાન નથી, ડરપોક છે. પણ વ્યક્ત કઈ રીતે થઈ રહ્યો છે? પોતે બળવાન છે એ રીતે. તો એ તમે આ રસાભાસ, ભાવાભાસના દ્રષ્ટાંતમાં જોઈ શકો. એ દ્વારા તમે એમને સમજી શકો. એટલે જે પ્રારંભે તમે અનુભવો છો એ વિષયનું સત્ય તમે જાણતા થાવ ત્યારે તમને ખ્યાલ આવે કે એ રસની અનુભૂતિ ભ્રામક હતી. એ ભ્રમ તૂટે ત્યારે એ રસાભાસ થાય છે, એ ભાવાભાસ થાય છે. આપણા આચાર્યોએ થોડા રસમાં વિઘ્નો કેવા આવી શકે એની વિશે ખાસી ચર્ચા કરી છે. એમાં આનંદવર્ધન છે, એમાં મમ્મટ છે, એમાં અભિનવ ગુપ્ત છે, એમાં નગેન્દ્ર છે. દરેક પોતપોતાની, નગેન્દ્ર તો બધું મિશ્રણ કરીને અનેક વિઘ્નોનો ઉલ્લેખ કરે છે, પણ આનંદવર્ધને આવા 5 કવિગત રસ વિઘ્નો જણાવ્યા છે, કવિને કેન્દ્રમાં રાખીને. એટલે આ વિઘ્નો પાછા યાદ રહે મિત્રો, કવિગત છે, કૃતિગત છે, ભાવકગત છે,
ભાવક પક્ષે કયા વિઘ્નો છે, કવિ પક્ષે કયા વિઘ્નો રહેલા છે રસ નિષ્પત્તિમાં, કે કૃતિ પક્ષે કયા વિઘ્નો રહેલા છે. આનંદવર્ધને કવિને કેન્દ્રમાં રાખીને જે 5 રસ વિઘ્નો બતાવ્યા એમાંનું પહેલું એ છે કે વિરોધી રસ સંબંધી વિભાવ આદિનો સ્વીકાર કરવો. એટલે મુખ્ય રસ એક હોય પણ એ રસ નિષ્પન્ન કરવામાં કવિ અથવા તો સર્જક બીજા રસના વિભાવને અનુભાવનો સુમેળ કરવા ઈચ્છે તો એ રસ નિષ્પન્ન ન થાય, રસ ભંગનું કારણ બને અને રસ વિઘ્ન તરીકે ગણાય. એ જ રીતે બીજું એમણે કીધું કે રસ સંબંધી એવી કોઈ વસ્તુનું અતિ વિસ્તૃત વર્ણન, કોઈ શૃંગાર કે કોઈ એવા રસનું નિરૂપણ એને કરવું છે. હવે રસ નિષ્પન્ન થઈ ગયા પછી છતાંય તમે એ જ વસ્તુનું વિસ્તારથી વર્ણન કરતા જ રહો તો પણ રસભંગ થવાની શક્યતા વધી જાય છે. એ પણ એક રસવિઘ્ન છે. જે રીતે એક સાતત્ય કરતાં વધારે વિસ્તારથી એ ભાવ કે અનુભાવ કે વિભાવનું આલેખન થાય અને રસભંગ થાય, એ જ રીતે કોઈ સમયે કે અકાળે રસ પૂરો થઈ જાય. તમે હજુ આમ તમને રસ પ્રવેશ થયો અને તમને ચરમસીમાએ પહોંચવા માંગતા હોય, બરાબર, એ જ સમયે સર્જક એ વાત છોડી અને પછી બીજી ચર્ચા કરવા માટે, બીજી વાત કરવામાં, બીજા દ્રશ્યો દેખાવા લાગે કે પછી બીજા દ્રશ્યો દેખાતા હોય ને ઓચિંતો જ કોઈ કંઈક રસ શરૂ થઈ જાય. ખોટા સમયે રસ શરૂ થવો અને રસ ઓચિંતો જ પૂરો કરવો એ પણ રસભંગનું નિમિત્ત બને છે. એ પણ એક રસવિઘ્ન છે. એ જ રીતે રસ પૂરો થઈ ગયા પછી વારંવાર પાછો એનો જ ઉલ્લેખ આવે રાખે, પુનરપી પુનઃ એનું ઉદ્દીપન થઈ રાખે. એ પણ એક રસવિઘ્ન છે. અને આનંદવર્ધને જે 5મું રસવિઘ્ન બતાવ્યું એ વ્યવહારોનું અનૌચિત્ય છે. એટલે કે જે પ્રકારે વ્યવહાર થવો જોઈએ પાત્ર દ્વારા સામા પાત્ર તરફ, એ પ્રકારનું વ્યવહાર ન થાય અને એ ઉચિત ન લાગે, અનુચિત્ય બને, ત્યારે એ રસભંગનું એક પ્રબળ કારણ બને છે. મમ્મટે 6 રસવિઘ્નો ગણાવ્યા છે. થોડા પૂર્વેના આચાર્ય સાથે મેળ ધરાવતા પણ છે, પણ આ 6 જોઈ લઈએ આપણે. કાવ્ય વિઘ્નો મમ્મટ જે દર્શાવે છે તે કે વ્યભિચારી રસ કે સ્થાયી ભાવની સ્વશબ્દ વાચ્યતા. આ સ્વશબ્દ વાચ્યતા એટલે શું? તો એ કેવું પડે તમારે કે હવે શૃંગાર રસ, રામમાં એમ કે શૃંગાર ભાવ જન્મ્યો, દુષ્યંતમાં દુષ્યંત શકુંતલાને જોતા જ એનામાં શૃંગાર રસની ઉત્પત્તિ થઈ, એવું કહેવાની જરૂર નથી રહેતી. એ વર્ણનથી અથવા તો અભિનયથી વ્યક્ત થવો જોઈએ, વ્યક્ત થઈ શબ્દ મૂકીને નહીં. એટલે વ્યભિચારી ભાવ કે પછી કોઈ રસ કે સ્થાયી ભાવ એના નામનો ઉલ્લેખ કરવો પડે તો એ રસ વિઘ્ન છે. પછી ક્યારેક ભાવકને અનુભાવ કે વિભાવ સમજવા માટે બહુ ચિત્ર વિચિત્ર અને અઘરી પડે એવી કલ્પના કરવી પડે, અથવા તો એવી કલ્પનાઓથી આપણને સમજવામાં ઉકેલવામાં પણ મુશ્કેલ પડે, વિભાવને કે અનુભાવને ઉકેલવામાં કષ્ટદાયી નીવડે. તો આ પ્રકારની અભિવ્યક્તિ, આવી કલ્પનાઓની અભિવ્યક્તિ પણ રસવિઘ્ન જન્માવે છે. પ્રતિકૂળ વિભાવ, પ્રતિકૂળ અનુભાવ કે પ્રતિકૂળ વ્યભિચારી ભાવનું ગ્રહણ કરવામાં આવે અને વારંવાર એનું ઉદ્દીપન કરવામાં આવે તો મમ્મટની દ્રષ્ટિએ એ પણ એક રસવિઘ્ન છે. જે પૂર્વે જોયું હતું એમ એ જ મમ્મટ પણ ઉલ્લેખે છે કે અકાળે રસનો વિસ્તાર કે વિચ્છેદ એ એક રસવિઘ્ન છે. આમાં વિવિધ મુખ્ય રસ હોય એનો ભંગ થાય, અથવા તો જે રસ છે એના અંગોનો બિનજરૂરી વિસ્તાર થાય. મમ્મટની દૃષ્ટિએ એ બધા રસભંગના કારણો છે. નગેન્દ્રએ જે આમ તો 3 સામાન્ય દોષ, રસદોષ ગણાવ્યા અને 7 છે પ્રબંધગત એટલે કે કૃતિને કેન્દ્રમાં રાખીને ગણાવ્યા.
એ ઉપરાંત ભાવકને કેન્દ્રમાં રાખીને આ નગેન્દ્રએ 7 બીજા વિઘ્નો ગણાવ્યા. એટલે 3 પછી 7 એટલે 10 અને બીજા 7 એટલે 17 એવા વિઘ્નો આ નગેન્દ્ર ગણાવે છે. હવે એમાં એક તો પેલા 3 તમને કીધું સામાન્ય સર્વસામાન્ય જે કહી શકાય એવા રસ દોષ જે એમણે ગણાવ્યા. એમાં એક તો સ્વશબ્દ વાચ્યતા મેં તમને કીધું કહેવું પડે. બીજું વિભાવોને અનુભાવોની કષ્ટ કલ્પના એ બીજા ક્રમે લે છે. અને ત્રીજા ક્રમે વિવેક્ષિત રસને પ્રતિકૂળ વિભાવાદીનું વર્ણન એમાં આવી જતું હોય. રસ એક હોય ને વિભાવ અનુભાવ કંઈક બીજા જ લઈ આવે તો એ રસ દોષ છે, રસ વિઘ્ન છે. જે બીજા 7 કૃતિને કેન્દ્રમાં રાખીને કૃતિગત પ્રબંધગત વિઘ્નો આ નગેન્દ્ર ગણાવે છે. એ 7માં રસની પુનઃ દીપ્તિ વારંવાર એક જ રસનું ઉલ્લેખ કરતો રહેવો પડે. પછી અનવસર વિસ્તાર બિનજરૂરી વિસ્તાર એ પણ કહેવાય છે. રસ વિચ્છેદ બિનજરૂરી એ પણ એક રસ વિઘ્ન તરીકે ગણે છે. અંગની અત્યંત વિસ્તૃતિ, અંગ અને અંગી આ 2 શબ્દો આ ટર્મિનોલોજી જે છે એ આ રસ સિદ્ધાંતમાં મિત્રો સમજી લેજો. અંગ એટલે સહાયક અથવા તો ગૌણ રસ અને અંગી એટલે મુખ્ય રસ, પ્રધાન રસ કરુણ હોય અને ક્યાંક વચ્ચે શૃંગાર કે ક્યાંક વચ્ચે વીર આવતો હોય તો એ ગૌણ રસ છે. એટલે જે અંગની વિસ્તૃતિ હોય ગૌણ રસ છે પ્રધાન બની જાય એવું ન થાય. યાદ રાખો, સર્જકે એ ધ્યાનમાં રાખવાનું છે કે મુખ્ય રસ છે મુખ્ય જ હોવો જોઈએ, ગૌણ ન લાગવો જોઈએ. અને ગૌણ છે એ ગૌણ જ રહેવો જોઈએ, એ મુખ્ય ન લાગવો જોઈએ. એટલે અંગની અત્યંત વિસ્તૃતિને પણ એ રસ વિઘ્ન ગણાવે છે. ઉપરાંત અંગીની ઉપેક્ષા, અંગી એટલે મુખ્ય રસ, એને ગૌણ પરસ્પર એકબીજાના પૂરક છે. આ અંગની અત્યંત વિસ્તૃતિ અને અંગીની ઉપેક્ષા એટલે 7મું ને 8મું જે રસ વિઘ્ન નગેન્દ્ર ગણાવે છે જુઓ તો એક જ છે. એ તમે મુખ્ય રસની ઉપેક્ષા કરો એનો અર્થ છે કે ગૌણ રસને તમે પ્રાધાન્ય આપ્યું છે અને ગૌણ રસને તમે પ્રાધાન્ય આપો એનો એક અર્થ થયો કે મુખ્ય છે ગૌણ બની ગયું છે. ખરું? એટલે આ બધા જ કારણો એ ગણાવે છે. પ્રકૃતિનો વિપર્યય હોય કે અનંગ કથન હોય એ ગણાવે છે. ઉપરાંત બીજા 7 એ જે ગણાવે છે એ પણ જોવા જેવા છે. પ્રબંધગત જે આપણે જોયા એ રસની પુનઃ પ્રદીપ્તિ કે અકાળે રસ વિશે. અંગની જે મારે તમને કેવી છે એ તમને કીધું, અંગ અને અંગી એ તમને સમજાવી આપ્યા. છેલ્લે મેં તમને જે કીધું કે પ્રકૃતિનો વિનિયોગ એટલે જે પાત્ર છે એનો સ્વભાવ, પ્રકૃતિ એટલે એ સ્વભાવ ઉલટ સુલટ ન થઈ જાય. અને જો એકદમ ક્રૂર માણસનું અંતે હૃદય પરિવર્તન થાય, એકદમ સરળ સાદો લાગતો માણસ ઓચિંતો હત્યારો કે ઘાતકી બની જાય તો એને અનુરૂપ એવું વર્ણન કે આલેખન ઘટના કે પરિસ્થિતિ એ સૂચવવા પડે, દર્શાવવા પડે. બાકી સ્વભાવની ઉલટ સુલટ એ રસ માટે હાનિકારક બની રહે. એટલે એ ઔચિત્ય એને જાળવવાનું છે, પાત્રના સ્વભાવનું, પાત્રની પ્રકૃતિનું. ખરી વાત છે. રામ જેવું વર્તન રાવણ કરવા માંડે કે રાવણ જેવું વર્તન રામ કરવા માંડે તો શું થાય? તો એ અનૌચિત્ય ગણાય. એ ઔચિત્ય એને સાચવવાનું છે. અનંગ કથનમાં તમને કીધું અન્ન વત્તા અંગ એટલે કૃતિનું અંગ ન હોય એવી બિનજરૂરી કથન, બિનજરૂરી વર્ણન પણ ન વચ્ચે રસ નિષ્પત્તિમાં આવવા જોઈએ એ નગેન્દ્ર ગણે છે. ભાવકને કેન્દ્ર રાખીને એને વાત કરી છે કેટલીક. અભિનવ ગુપ્તનો પણ તમે ઉલ્લેખ કરી શકો. અભિનવ ગુપ્તે જે બીજા 7 રસવિઘ્નો ગણાવ્યા છે એના અભિનવ ભારતીમાં. અને લગભગ આમ જુઓ તો આ બધા રસવિઘ્નો પરસ્પર એકબીજાના પૂરક છે. પ્રતીતિ, અયોગ્યતા અથવા રસની સંભાવનાનો અભાવ હોય, સ્વગત પરગત દેશકાલ વિશેષ અવેશ હોય કે પછી નિજ સુખાદી વિવશી ભાવ હોય, પ્રતીતિ ઉપાયન અભાવ હોય કે પછી સ્ફુટતાનો અભાવ હોય,
અપ્રધાનતા હોય કે સંશય યોગ હોય, બધા વિશે આ અભિનવ ગુપ્ત અને અભિનવ ભારતીની અંદર એ રસ વિઘ્નોની ચર્ચા કરે છે. તો આ વક્તવ્યમાં આપણે આ બધું જાણ્યું કે આ સંભાવના વિરહ શું છે, કે ભાવક રસની પ્રતીતિ કે સંભાવના જ ન કલ્પી શકે તે રસની પ્રતીતિ ન કરી શકે. સંભાવના એટલે આપણે તો સાહિત્યના સત્યને ટ્રુથ ઓફ પોસિબિલિટી, સંભાવનાનું સત્ય તરીકે સ્વીકારીએ છીએ. એટલે કે એવી કલ્પના કે જે શક્ય હોય, એ શક્યતાનું કે સંભાવનાની બાદબાકી જ કરી નાખવામાં આવે તો પછી કાવ્યનું સત્ય ન પ્રગટે અને રસ દોષ, રસ વિઘ્ન થવાની પૂરતી શક્યતા છે. પ્રતીતિની યોગ્યતા, સંભાવનાની શક્યતાનો ખ્યાલ રાખીને સર્જકે અલૌકિક સૃષ્ટિ જો એને ઊભી કરવાની હોય તો એને કરવી જોઈએ. એટલે અભિનવ ગુપ્ત આ રીતે એક પછી એક મુદ્દાને ઉલ્લેખતા રસદોષ સંદર્ભે બીજી વાત એમ કહે છે કે સ્વગત, પરગત, દેશકાલ, વિશેષ આવેશ. એનો અર્થ એ છે કે કૃતિ ભાવક જ્યારે માણી રહ્યો છે અને ત્યારે એ પોતાના સમયને, પોતાના કાળને, પોતાના સ્થળને, પોતાના પરિવેશને ભૂલી અને પાત્ર અથવા તો જે ભજવાઈ રહ્યું છે એના પરિવેશમાં એને પ્રવેશ મેળવી લેવો પડે. જડતાથી હું એવો દુરાગ્રહ રાખવું કે નહીં, હું તો દિવસે જ જોઉં છું, ત્યાં રાત કેમ બતાવવામાં આવે છે, અથવા તો હું તો આ જ માનું છું, તો ત્યાં કેમ આ માન્યતા છે. મારે મારું પોતાપણું છે, મારી અંગતતા છે, એને ભૂલીને એક સાધારણીકરણની અનુભૂતિ થાય એ રીતે પેલા પરિવેશમાં, દ્રશ્યના પરિવેશમાં કે કાવ્યના પરિવેશમાં મારે પ્રવેશ કરવો પડે તો અને તો જ એ રસાનુભૂતિ થાય, નહીંતર રસ વિઘ્ન બને. પોતાના સુખ દુઃખ ભૂલી જવા જોઈએ. નિજ સુખાદી વિવશી ભાવ, પોતાના સુખ દુઃખ ભૂલી અને પાત્રના સુખ દુઃખમાં જો એ ઇન્વોલ્વ થાય, ભળે, તો એ રસ સિદ્ધ થઈ શકે. ઉપરાંત વિકલતા જે છે, પ્રતીતિ ઉપાય, કાવ્યના વિભાવાદી એ રસના ઉપાય છે. વિભાવાદીમાંથી જ આપણને ખબર છે કે રસની વ્યંજના થાય છે. હવે એ જે રસ પ્રતીતિના ઉપાય રૂપ વિભાવને, અનુભાવને આ બધા છે એ નબળા હોય, અસંગત હોય, અકલાત્મક હોય તો એ રસ નિષ્પન્ન ન થાય, રસ વિઘ્ન બની રહે. એટલે આ વિભાવ, અનુભાવ, આ બધા જે ઉપાયો છે એ ઉપાયોમાં વિકલતા ન ચાલે, વૈકલ્યની બાદબાકી હોવી જોઈએ. સારી સંકલના જ પરસ્પરને યોગ્ય રીતે એકરૂપ થઈને રસ સાધક બનતી હોય છે. તો અને તો જ રસ નિષ્પન્ન થતો હોય છે, નહીતર નહીં. એ વિભાવાદી પણ સ્ફુટ થતા હોવા જોઈએ. જો સ્ફુટત્વ ભાવનો અભાવ હશે તો પણ રસ નિષ્પન્ન નહીં થાય, એમ અભિનવ ગુપ્ત કહે છે. પ્રત્યક્ષવત દેખાવું જોઈએ. એનો જે વ્યંગ્યાર્થ છે એ વ્યંગ્યાર્થ સ્ફુટ થવો જોઈએ. તો જ ભાવક એ રસની પ્રતીતિ કરી શકશે, નહીતર નહીં. એ પછીનો અપ્રધાન રસ ન બનવો જોઈએ. રસના અંગોમાં પ્રધાન એવા સ્થાયી ભાવ ગૌણ બને તો રસ પ્રતીતિ ન થાય. રસમાં આ પ્રધાનત્વ અને ગૌણત્વ એવો વિવેક જો જાળવે ને તો જ રસ પ્રતીતિ, પેલું સાધારણીકરણ શક્ય છે. અપ્રધાનતા રસમાં ન આવવું જોઈએ. કવિ સ્થાયી ભાવને ગૌણ બનાવીને સંચારી ભાવ કે અનુભાવને મહત્વ આપવા લાગે તો રસના અંગોમાં અવ્યવસ્થા સર્જાય અને એ અવ્યવસ્થા રસ વિઘ્નનું નિમિત્ત બને. સંશય, આપણે જાણીએ છીએ કે વિભાવ અને અનુભાવના સંયોગથી રસ નિષ્પત્તિ થાય છે. એ વિભાવ વગેરે ચોક્કસ હોય છે દરેક રસ માટે. એની પ્રતીતિ જન્માવે
એવો સંયોગ થાય એ અનિવાર્ય છે. જો એમાંથી અન્ય રસની પ્રતીતિ થવાની શક્યતા રહે, સંશય જન્મે, તો એ સંયોગ ન ગણાય, એ સંશય યોગ ગણાય. શાસ્ત્રકારો, રસમીમાંસકો એને સંશય યોગ ગણાવે છે. એટલે જે રસ ઉત્પન્ન થવો જોઈએ એને અનુરૂપ જ વિભાવ અનુભવ હોય અને પછી એ રસ એ દિશામાં જાતો લાગવો જોઈએ. ફંટાતો લાગવો જોઈએ મનમાં સહેજ પણ શંકા થાય તો એ સંશય યોગ છે, એ રસભંગનું નિમિત્ત બને છે. એ જ રીતે આ અભિનવગુપ્ત, એ નગેન્દ્ર, મમ્મટ, આનંદવર્ધન રસના ભય સ્થાનો, રસ દોષ, રસ વિઘ્નોની ચર્ચા કરે છે. આમ જુઓ તો દરેકના મત સ્વતંત્ર છે અને છતાંય પરસ્પર એકબીજા સાથે સંયોગાતા અથવા તો એકબીજા સાથે આંશિક કે વધુ રૂપમાં સામ્ય ધરાવતા લાગે છે. આ સમગ્ર ચર્ચા માટે મારે બીજી 1 કલાક તમારી લેવી પડી અને એ માટે મને 2 કલાકની તક આપી. એ માટે હું ફરીથી યુનિવર્સિટી વિભાગના સૂત્રધારો, મિત્રો અને ખાસ તો વિદ્યાર્થીઓનો આભાર માનું છું. ફરી મળીશું કોઈક નિમિત્તે. આભાર.